શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 શ્લોક 19 ન અન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ ગુણેભ્યઃ ચ પરમ વેત્તિ મતભાવમ સહ અધિગચ્છતિ। અનુવાદ: જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે। ભાવાર્થ: મનુષ્ય પ્રાકૃત ગુણોના સર્વ કાર્યોથી પર થઈ શકે છે, તે માટે તેણે કેવળ સુયોગ્ય મહાપુરુષો પાસેથી તે વિશે શીખી લઈને સારી રીતે સમજવાની જરૂર હોય છે। સાચા સદ્ગુરુ તો કૃષ્ણ છે અને તેઓ અર્જુનને આ દિવ્ય જ્ઞાન આપી રહ્યા છે। એ જ પ્રમાણે જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ છે તેમની પાસેથી જ પ્રાકૃત ગુણોના કાર્યો વિષયક વિજ્ઞાન શીખવવાનું હોય છે, અન્યથા મનુષ્ય જીવન ગેરમાર્ગે દોરવાશે। સદ્ગુરુના ઉપદેશ દ્વારા જીવાત્મા પોતાની આધ્યાત્મિક સ્થિતિ, પોતાના ભૌતિક શરીર, પોતાની ઇન્દ્રિયો, પોતે કેવી રીતે પાશબદ્ધ થયો છે તથા પ્રકૃતિના ભૌતિક ગુણોને વશ થયો છે એ વિશે જાણી શકે છે। જીવ ગુણોના સકંજામાં સપડાવાને કારણે લાચાર હોય છે, પરંતુ જ્યારે તે પોતાનું વાસ્તવિક સ્વરૂપ જોઈ શકે છે ત્યારે તે દિવ્ય જીવન પામી શકે છે, જેમાં આધ્યાત્મિક જીવન માટે અવકાશ હોય છે। વસ્તુતઃ જીવ વિભિન્ન કાર્યોનો કરતા નથી, પણ તેને કાર્ય કરવા પડે છે, કારણ કે તે વિશિષ્ટ પ્રકારના શરીરમાં સ્થિત હોય છે કે જેનું સંચાલન પ્રકૃતિનો વિશિષ્ટ ગુણ કરે છે। જ્યાં સુધી મનુષ્યને આધ્યાત્મિક અધિકારીની સહાય નહીં મળે ત્યાં સુધી પોતે કેવી સ્થિતિમાં છે તે સમજી શકતો નથી। આધ્યાત્મિક ગુરુના સંગમાં તે પોતાની અસલ સ્થિતિ સમજી શકે છે અને આવી સમજણ વડે તે પૂર્ણ કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર થઈ શકે છે। કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કદાપી પ્રકૃતિના ગુણોથી મોહિનીથી નિયંત્રિત થતો નથી। 7મા અધ્યાયમાં અગાઉ કહી દેવામાં આવ્યું છે જ કે કૃષ્ણના શરણે આવેલ મનુષ્ય ભૌતિક પ્રકૃતિના કાર્યોથી મુક્ત થઈ જાય છે। જે મનુષ્ય વસ્તુઓને મૂળ રૂપે જોઈ શકે છે તેની ઉપર પ્રકૃતિનો પ્રભાવ ક્રમશઃ સમાપ્ત થઈ જાય છે। સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ।